સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાથી, જય મુરલીધર, માતાજી બધે ને હાજરના ઘર રાખે. કેમ છો બધા? મજામાં ને? આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જુઓ, આજે આપણે તેને ઘરેથી બ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે પાર્ટનર આજ ગયા છે ટ્રેક્ટર રાખવા બપોર સુધી, અને આજે આપણે છે ને ઘરેથી સ્ટાર્ટ કર્યો છે બ્લોગ. હજી જુઓ વૈસી કામને એવું બધું પડ્યું છે, કારણ કે ઉઠાણું થોડુંક મોડું, રાતે ગરમી વધારે થાય ઘરે એટલે નીંદર ઓછી આવે, એટલે થોડુંક ઉઠાણું છે મોડું. અમારા રૂબીબેન જોઈ લે ખાડા કરવા વર્ગી ગયા છે. જો ખાડા કરશે પછી રોટલી નાખશું ને હું કહેશે ખાડો કરીને અહીંયા હંકરી છે રોટલી અહીંયા જોઈ લે, પછી ખાડો કરીને રોટલી દાટી દઈએ અજમાના ખામણામાં. આમાંય રોટલીને બટકા દાટે, આમાંય જોઈને તો એ લઈ જાય. એટલે અમારી રૂબી છે ને ઘૂસણ ચોર છે, અને છે ને એ ચોરી કરીને ખાવાની ટેવ છે. હવે એમાં સમાથી લેવી શું કરવું તારે? ઘડીકમાં કેવડો ખાડો કર્યો જો જોઈ, હજી તો એ ખોદે છે. અપલખણીની છે ને એક પર બાંધી દો, અને કાંઈ કોકને છે ને ખાડો ગારીને ટાંગા વિના કરશે. એમાં હું કે છે બા આમાં હશે રોટલી? પણ એટલો ખાડો થોડો ઊંડો હોય હે, આમ જોઈ લે એમાં હુંકતી જાય ને ખાડો કરતી જાય. એટલે રૂબી બાર બે જથાન મુની ખાડો કરીને હવે લખણી સોમય નાખતા હોઈએ આપણે તો રોટલી. કૂતરું છે ને એમ કે આવી ટેવ જોઈએ દાટીને ખાવાની. કેમનું જવું તમારે? નાખી બંધવાય વાર લઈ, પછી ભાણા કરતા એવું કરી નાખી, ફરી વારી નાખી. પાર્ટનરને છે ને બપોર સુધી રાખવા ગયા છે. બપોરે પાર્ટનરને તો જમવાનું છે ગામમાં બાજુમાં, અમારા બાજુમાં છે ને શ્રીમંત છે ને તો અહીંયા પાર્ટનરને જમવાનું છે. પાર્ટનર તો અહીંયા જમી આવશે. અને અમારે આજ ક્રિશભાઈને સ્કૂલ ખુલી ગઈ છે આજથી, 5 તારીખ છે ને આજે, આજથી સ્કૂલ ખુલી ગઈ છે એટલે એ વયા ગયા છે ભણવા ઉપલેટા. અને આ જુઓ હજી એની એ પરિસ્થિતિ છે, હજી બચા ઉડ્યા નથી આમાંથી મારામાંથી. એટલે આ આપણે મારો રાખી દીધો છે, કારણ કે પાક લેવાય નહીં. જેવું છે ને એ જ પરિસ્થિતિમાં ખરી આમાં આપણે હલાવી નથી. જો હરકી તો કરી નાખું રખડતી હતી. હવે એનું મેં આ ટેસ્ટ આવશે આજથી નિશાળ ચાલુ થઈ ગઈ છે, એટલે જોહે તો કરીએ. લેવી જોહે કેટલી છે? 1 2 3 4 ને 5 જ રહી. 2 બાંધા જોઈએ એક વરાના. કેટલા? 2. હા, એક પેલી વાર ચોપડા પુસ્તક એના લેવા ગયા તઈ લઈ આવ્યા હતા, અને એક પાછું આ બીજા સત્રનું લેવા ગયા. બીજું તો હું લેતો આવ્યો હતો. હા, એ તું લેતો આવ્યો તો, પણ 2 બાંધા જોયા ને. હા એમ. એટલે શાક કેનું કરવું? શાકમાં તો ઢોકળીનું ભાવશે કર નાખને. લોટ પડ્યો છે ચણાનો, કાલું તો છે. જો ગુવારનું ખાવું તો ગુવારનું કરી નાખી. ના, ગુવારનું કાયમ ખાઈ ખાઈ કંટાળી કેતો તો મમ્મી મારે ઢોકળી શાક ખાવું છે. હાલશે ને? હા હાલશે હાલશે. ઢોકળીનું બનાવી બરોબર. ઢોકળી કાચી હોય ને એ રાખી દેજો ભેગી. હા ભાઈ, આ કાચી રાખી દે ખાવા હારું. તો તારું કાચી ખાઈને પેટ ભરાઈ જાય તારું ઉતા. ના ના, કાચી ઢોકળી મને બહુ ભાવે. પાનેલી હજી તો વાર છે, વાળ કપવા જવું તો જવાનું હોય તો જાવ ઓમાં થી લેતો આવતી તો પાસ જ છે. હા, હજી 2-3 દિનની વાર છે પછી જવું પાનેલી તો લઈ આવી દેજે માટી પાછું એને જોય એમાં નહીં આવે. હાલો તો આપણે બધું જો એક જ રીતે કામ થઈ ગયું છે. એકલા સરસ મજાનું વાસી કામ બધું થઈ ગયું છે કમ્પ્લીટ. ભાણા કઈસાથી માંડીને ફરી વરાઈ ગયું, બધું તમામ કામ થઈ ગયું. હંજવારી એક પોતા બાકી છે ને એક રસોઈ બાકી છે. હવે આપણને લાગી છે ભૂખ, એટલે આપણે પાઉં અને મમરી થોડોક નાસ્તો કરી લઈ. હમણાં છે ને ગતની ભૂખ લાગે છે. કોઈ દી નાસ્તાની ટેવ નથી મને, હમણાં છે ને ભૂખ લાગે છે. 10 સાડા 9 જેવું થાય એટલે ભૂખ લાગે, એટલે હવે છે ને થોડોક નાસ્તો કરી લઈએ. આગળ બનતા રહેજો. હાલો, વાગી ગયા છે 10 ને આપણે બનાવી નાખી ચા કડક મીઠી, એટલે પછી છે ને ચૂલે વળગવાનું જ રહે આપણે.
આ મૂકી દીધી છે ચૂલે ટોપરી, જોજો હમણાં ફટાફટ પાકી જાય. અમે ચણા બર્તનની એકેય ન પૂગી. આ તો માણસને મોહ છે ગેસના ને ઇલેક્ટ્રિક સગડીના. મને તો છે ને જાજે ભાગે આ જ ગમે. પાર્ટનરને ઈ જ. પાર્ટનર જો રોટલી ન ખાય આની ગેસની રોટલો તો એ ખાતા જ નથી, પણ રોટલી તો હાવ ન ખાય. એમ કે મને હાજ આવે છે. નો મીઠાઈ વાળું શાક બને, નો કોઈ વસ્તુ. આ તો બધું છે ને જમાના પ્રમાણે આપણે થોડા જાજુ કરવું પડે, કારણ કે અમે મમ્મી છે ને એમાં ચા એક જ બનાવતા ગેસ ઉપર, ચા ને બહુ થાય તો શાક ને એવું. અને ચોમાસામાં એ વધારે વરસાદ જેવું હોય ને સાણા બર્તન પડી ગયા હોય ને તો જ આપણે ગેસનો ઉપયોગ કરવાનો, નકર ગેસનો ઉપયોગ નહીં કરવાનો. દેશી ચૂલા ને એકેય નો. સરસ મજાની ચા પાકી ગઈ છે, જુઓ આપણે ચૂલે. બસ 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 લ્યો બસ. આજે 3 જણા સહી એમ એવું તે પાર્ટનર તમે ગયા, ક્રિશભાઈ ભણવા ગયા, એટલે 3 ટકા ચા બનાવી નાખ્યો. અને ઉદયભાઈ હમણાં જવાના છે પાછા વાળી. અને આ ગરમા ગરમ ચા ભેરી જુઓ, વઘારેલી રોટલી હો, કોઈને ખાવી તો હાલો. ઉદયભાઈ ને ખાવી છે. અમારા ઉદયભાઈ ને મેં કીધું સવારે નાસ્તા દેને નહોતો કર્યો, એટલે મેં કીધું બટા તું થોડોક ખાતો જા તો સારું. પાછી વાળી રહી શેટી, અઢી જવાની ને અઢી આવવાની, 5 થાય પૂરી. એટલે ઉદયભાઈ ને મેં કીધું તમે ખાતા જાઓ, એટલે તડકો થાય ને તો રસ્તો થોડોક ભૂખ ઓછી લાગે, રસ્તામાં ઉકલે સારો. મસ્ત મજાની રસોઈ બનાવી નાખી. જો અહીંયા ચૂલામાં રાખ્યું છે, ફળિયામાં ચૂલો, તાવડી મૂકી દીધી છે. ને અહીંયા છે ને આપણે રોટલા ને રોટલી બનાવવાના છીએ. ઉનાળામાં છે ને ચૂલો હાવ રસોડામાં તો મજા જ નથી આવતી, એટલે આપણે છે ને ચૂલો અહીંયા હોય ને તો ઉપાધિની જો અહીં સરસ મજાનો સાયો છે સીતાફળીનો, નારિયેલીનો. અને વાંય આપણે સાયો જ હતો, પણ ત્યાં રાવણો નીકળી ગયો ને એટલે અત્યારે અહીંયા તડકો આવે. આપણે ગયા હતા કામ. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છો ને? તો આપણે ગયા હતા કામેથી આવેલા આવી છે અને બરોબર તો ફેરા પૂરા થઈ ગયા હતા ને આવ્યા હતા. તો ગામમાં એક ઠેકાણે જમણવાર છે, તો આપણે જમવા જવાનું છે ને પાર્ટનર બનાવે અને રોટલી ગરમા ગરમ અડારાટી બોલાવી નાખે. જોઈ લે પાર્ટનર રોટલી બનાવે, તમારે લાડવા ખાવા જવાનું છે ને? ઢોરી બળતી જેવી ઢોકળીનું શાક બનાવવું છે કે? હા, ઢોકળીનું બનાવી દો ને, તમને બહુ ભાવે ને ઢોકળીનું શાક. તમને કાચી ભાવે ને તમારે હાટું રાખી દઈશું, એટલે દાદી બનાવી છે. એટલું બધું શાક આપણે કઈ કોઈ ખાઈ નહીં. મારે રાખી દેજો. રાખી દઈશું તો તાર ઘણી બનાવી છે, ખાજો. ભાઈ ને ખાવી છે ખાવે હો. 1 કલાક બનાવી, લસણ વાળી ચટણી, ધાણા ભાજી ને બધું નાખી સરસ મજાની બનાવી દીધી તને ભાઈ. હાલો, મસ્ત મજાની બાએ જુઓ ઢોકળી બનાવી લીધી છે હો. બાને છે ને ઢોકળીનું શાક બનાવતા આવડે ને એવું આપણે ન આવડે, એટલે મેં કીધું બાને તમે છે ને ઢોકળીનું શાક બનાવી નાખો. હાલો, છોકરાને મન થયું તો ઢોકળી ખાય, ઢોકળીનું શાક ખાય, મજા આવે. કાચી ઢોકળી ભાવે કા બા? હા, એટલે હું લસણ વાળી ચટણી નાખીને બનાવી દીધું 1 કલાક. મસ્તી ઢોકળીને મજા આવે. ઢોકળીનું શાક છે ને ભાવે વધારે. એક પાર્ટનરની ઉપાધિ હોય તો ઈ તો આજે ને તો જમવા જવાનું છે. ઢોકળી મસ્તીની છે ને ઝીણી ઝીણી છે ને ટેપલી બાએ બનાવી લીધી છે. ખાવી હાલો, મારી કીતે તમારે જેવું શાક બને નહીં. ખાવી હાલો. બસ ખાવી હાલો, જો મજા આવશે ઢોકળી ખાવાની. આજે ઢોકળીનું શાક અમારે છે ને કઠોળ ને એવું લોટનું ને એવું શાક છોકરાને વધારે ભાવે. તમારા પાર્ટનરની ઉપાધિ હોય એટલે હું ઓછું બનાવી કા બા? હા, એને ભાવે ને શું કરું. એટલે જ ને આજે જમવાનું છે એટલે 2 શાકના પજેતા નહીં, એટલે કરી નાખ્યું. આમ તો ખાવું હોય બનાવી નાખી, 2 શાક કરી નાખી કા. હા, એને બીજું વઘારી દઈ. ટમેટું સેવ ગમે હા, એવું ભાવે.